મિત્રો, અમેરિકામાં રહેતી વહુને ડિલિવરી આવી. વહુની તબિયત ખરાબ હોવાથી એટલે દીકરાએ ભારતથી માતાને એમરજન્સીમાં બોલાવ્યા. માતા પાસપોર્ટ ઓફિસ ગયા. ત્યાં એવું થયું કે ઘણા સમય પહેલાંની વાત છે. સરોજબેન શિક્ષકની નોકરીમાંથી હજુ નિવૃત્ત જ થયા હતા. એકદમ શાંત અને સરળ સ્વભાવના સરોજબેન તેના આડોશ પાડોશમાં, સ્કૂલમાં અને દરેક સગા સંબંધીઓને પૂરેપૂરા માન સન્માન આપતા, તેમજ અન્ય કોઈ પણ લોકોને કંઈ પણ કામ હોય તો બધા લોકોની બાજુમાં ઊભા રહેતા હતા. બધા લોકો તેને ઘરે આવે અને તે પણ ગમે ત્યાં જાય ત્યારે બાળકોને સારી અને સાચી સલાહ આપતા, તેમજ તેનું ભવિષ્ય સારું કેમ બને એ વિશે ખાસ સૂચનાઓ કરતા. એક દિવસની વાત છે, જ્યારે સરોજબેનની બાજુની પોળમાં રહેતા સવિતાબેન કે જેઓની ઉંમર આશરે 70 વર્ષની હતી, તેઓ સરોજબેન પાસે આવ્યા અને કહ્યું, મારે તમારું એક કામ છે. કોઈ પણને મદદ માટે સદાય તત્પર રહેનાર સરોજબેને કહ્યું, બોલો ને, શું કામ હતું? ત્યારે સવિતાબેને કહ્યું કે મારો દીકરો અને વહુ અમેરિકામાં રહે છે. વહુને હમણાં જ ડિલિવરી આવી છે, પરંતુ એની તબિયત બરાબર નથી રહેતી. એટલે માટે દીકરાએ સમાચાર આપ્યા કે બા, તમે જેટલું બને તેટલું ઝડપથી પાસપોર્ટ કઢવીને અહીંયા આવી જાઓ, જેથી અહીંયા આવીને તમે માતાનું અને બાળકનું ધ્યાન રાખી શકો. સવિતાબેને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે તે 2 દિવસથી પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાય છે, પરંતુ કોઈ પણ જવાબ પણ દેખાતું નથી અથવા તેનું કામ કરવામાં કોઈને રસ નથી. તો તમે મારી સાથે આવીને મને આ કામ પૂરું કરવામાં મદદ કરી શકશો? સરોજબેન એ તરત જ હા પાડી. સરોજબેન સવિતાબેનની સાથે પાસપોર્ટ ઓફિસે તરત પહોંચી ગયા. એ સમયે દલાલો વગર આ બધી પ્રક્રિયા કરવી એ થોડી અઘરી હતી અને દલાલોને પૈસા આપો એટલે જેવી ઉતાવળ હોય એટલા પૈસા થતા. પૈસા પણ ઘણા માગતા, પરંતુ સરોજબેન પોતે શિક્ષક હોવાથી આ રીતે પૈસાની લેવડ દેવડના સૂચિત વિરોધ હતા. સવારના ઓફિસ ખુલી ત્યારથી એક કાગળ કમ્પ્લીટ કરાવતા છેલ્લે પૈસા ભરવાની લાઇનમાં ઊભા રહ્યા. સવારનું કોઈએ પાણી પણ નહોતું પીધું અને દોડાદોડી કરીને બધા કાગળ કરાવ્યા હતા. સરોજબેનનો વારો આવ્યો ત્યાં જ કેશિયરે બારી બંધ કરી દીધી. કેશિયરને બધું ઘણું સમજાવ્યું કે અમે સવારના અહીં ઊભા છીએ અને એમરજન્સી કામ છે, એટલે તમે અમારા એકના પૈસા લઈ લો. પરંતુ તે વ્યક્તિએ ચોખ્ખી ના પાડી દીધી અને કોઈ પણ વાતની ગંભીરતા સમજ્યા વિના કહી દીધું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. હું અત્યારે તમારા પૈસા નહીં લઉં. તમારે આવતીકાલે સવારે જ આવવું પડશે. મોટા ઉંમરના 2 મહિલાઓ હેરાન થાય, પરંતુ તેનો ટાઈમ થયો એટલે તે તરત જ નીકળી ગયો. આવું માનવતા વિનાનું વર્તન જોઈને સરોજબેન ગુસ્સે થઈ ગયા, પરંતુ સાથે સાથે તે જાણતા હતા કે ગુસ્સાથી કંઈ કામ નહીં થાય. તેનું ધ્યાન કેશિયર સામે હતું. કેશિયર પોતાનું ટિફિન લઈને બીજા માળે જવા લાગ્યો ત્યારે સરોજબેન પણ સવિતાબેનને લઈને તેની પાછળ જવા લાગ્યા. બીજા માળે કેશિયર એક ટેબલ ઉપર પોતાનું ટિફિન ખોલીને જમવા લાગ્યો. કેશિયર એકલો જ બેસીને જમતો હતો. તેના સહકર્મીઓ પણ કોઈ તેની સાથે બેઠા ન હતા. ત્યારે સરોજબેન અને સવિતાબેન સામેના ટેબલ ઉપર બેસી ગયા. કેશિયરે તેની સામે જોયું અને મોઢું બગાડીને જમવા લાગ્યો. ત્યારે સરોજબેને તેની સામે હસ્યા અને પૂછ્યું કે રોજ ટિફિન ઘરેથી જ લઈને આવો છો? એટલે તેને જવાબ દેવાની ઈચ્છા ના હોય તેમ મોઢું હલાવીને હા કહ્યું. સરોજબેને તેને કહ્યું કે તમારી પાસે તો રોજ ઘણા લોકો આવતા હશે, રોજ નવા લોકો સાથે મળવાનું થતું હશે. અને કેશિયરે જવાબ આપ્યો કે હા, મારે તો રોજ એકથી એક મોટા અધિકારીઓ સાથે મળવાનું થાય છે.
અને બધા અધિકારીઓ મારી ખુરશીની સામે લાઇનમાં ઊભા રહે છે અને પોતાનો નંબર આવવાની રાહ જુએ છે. બહુ જ અભિમાન સાથે જવાબ આપ્યો. જે સરોજબેને શાંતિથી સાંભળતા રહ્યા અને પૂછ્યું કે તમારી પાણીની બોટલમાંથી અમે પાણી પી શકીએ? કેશિયરે હા કહેતા સરોજબેને અને સવિતાબેને થોડું પાણી પીધું. પછી કહ્યું કે તમારા ટિફિનમાંથી બહુ જ સારી રસોઈની સુગંધ આવે છે અને કહ્યું કે તમારા પત્ની બહુ જ સારી રસોઈ બનાવતા લાગે છે. તો કોઈ જવાબ આપ્યો નહીં. એ છાનો મનો જમતો રહ્યો. ત્યારે સરોજબેને કહ્યું કે તમે બહુ મહત્વપૂર્ણ હોદ્દા ઉપર બેઠા છો. મોટા મોટા લોકો તમારી પાસે આવે છે પણ તમે તમારી ખુરશીની ઇજ્જત કરો છો. હવે કેશિયરના મગજમાં ઝટકો લાગ્યો અને પૂછ્યું કે તમારો કહેવાનો મતલબ શું છે? ત્યારે સરોજબેને કહ્યું કે તમે જે પદ ઉપર બેઠા છો ત્યાં તમે મોટા મોટા અધિકારીઓ સાથે પણ કામ કરો છો પણ તમે તમારા કામની ઇજ્જત નથી કરતા. તમે જો તમારા કામની ઇજ્જત કરતા હોત તો આવ્યો વ્યવહાર કરતા ના હોત જેવો તમે અમારી સાથે કર્યો. જુઓ, તમારી ઓફિસમાંથી પણ તમારો કોઈ મિત્ર નહીં હોય કે જે ટિફિન તમારી સાથે જમવા બેસે અને તમે પણ નિરાશ થઈને ટિફિન જમવા બેઠા છો અને લોકોનું પૂરું થતું કામ તમે પૂરું કરવાની બદલે અટકાવી દો છો. તમારી પાસે આવનારનું કામ પૂરું કરીને તમે દરેક વ્યક્તિ સાથે એક સારા સંબંધની શરૂઆત કરી શકો છો. પણ તમારું દુર્ભાગ્ય જુઓ કે તમે આ હોદ્દાનો લાભ ઉઠાવવાની બદલે બધા સાથે સંબંધ બગાડો છો. હું તો કાલે આવીને પૈસા ભરી જઈશ. મારું કામ કંઈ અટકવાનું નથી. પણ તમારી પાસે તો એક નવી ઓળખાણ બનાવવાનો મોકો હતો જે તમે ચૂકી ગયા છો. દલાલોના કામ કરીને તમે પૈસા તો રોજ કમાઈ લેશો પણ કોઈની સાથે સંબંધ નહીં કમાઈ શકો. આ વાત સાંભળતા જ તે જમવાનું બંધ કરી દીધું હતું. ત્યારે સરોજબેને કહ્યું કે આટલા રૂપિયા હશે પણ તમારા ઘરવાળા લોકો પણ તમારાથી દુઃખી હશે. કોઈ મિત્ર નથી. આવડી મોટી ઓફિસમાં એ તો હું જોઈ ચૂકી છું. આટલી વાત સાંભળતા જ કેશિયર રડવા જેવો થઈ ગયો અને સરોજબેનને કહેવા લાગ્યો કે બેન, તમારી વાત બિલકુલ સાચી છે. મારી પત્ની મારી સાથેના ઝઘડાથી કંટાળીને પોતાના પિયર ચાલી ગઈ છે. મારા સંતાનો પણ મારી સાથે કામ વગર બોલતા નથી. મારી માતા મને ટિફિન બનાવી આપે છે જે હું એકલો અહીંયા ખાઉં છું. ઓફિસથી છૂટીને ઘરે જાઉં છું તો ઘર પણ મને ખાવા દોડે છે. મને એ ખબર નથી પડતી કે વાંધો છે પણ કયાં છે. ત્યારે સરોજબેને કહ્યું કે ઘરના લોકો સાથે શાંતિથી રહો અને પરિવાર સાથે પ્રેમથી રહે એ માટે જે આપણે કરવું પડે તે બધું કરો. તમારી આજુબાજુવાળાને કે બીજી કોઈને પણ કંઈ કામ હોય તો તેને મદદમાં આવો અને જુઓ, હું પણ અહીંયા મારા કામે નહીં પણ આ સવિતાબેનના કામ ખાતે દોડાદોડી કરી રહી છું જેમાં મારો કોઈ સ્વાર્થ નથી અને નિસ્વાર્થ ભાવે મારા બધાની સાથે સંબંધ છે. એટલે હું બધાને ગમું છું અને મને આ બધા લોકો ગમે છે. આટલું સાંભળીને કેશિયર ત્યાંથી ઉઠતા વેત બોલ્યો કે તમે લોકો નીચે મારી બારી પાસે આવો. હું તમારા પૈસા હમણાં જ જમા લઉં છું એટલે તમારે લોકોને ધક્કા નહીં થાય. કેશિયરે સરોજબેનનો ફોન નંબર માગ્યો જે સરોજબેનને આપ્યો અને ત્યાંથી ઘરે ગયા. દિવાળીના દિવસે એક અજાણ્યા નંબર ઉપરથી સરોજબેનને ફોન આવ્યો અને દિવાળીની શુભકામનાઓ આપી. સરોજબેને પણ સામે હેપી દિવાળી કહ્યું અને કહ્યું કે આપ કોણ બોલો છો? મને ઓળખાણ ના પડી. ત્યારે ઓળખાણ આપતા કહ્યું કે પાસપોર્ટ ઓફિસમાં જે કેશિયરને તમે સલાહ આપેલી હું એ જ માણસ બોલું છું. જ્યારે તમે ગયા તો પાછળથી હું એ જ વિચારતો હતો
કે પૈસા તો ઘણા દઈને જાય છે, પણ સાથે બેસીને જમવાવાળું તો કોઈ નથી મળતું. અને બીજે જ દિવસે હું સાસરે જઈને મારી પત્નીને સમજાવીને મારા ઘરે લઈ આવ્યો. હવે અમે બંને માણસો અને મારા દીકરા દીકરી આ દિવાળીએ આપણા આશીર્વાદ લેવા આપણી પાસે આવવા માગીએ છીએ, તો મને તમારું સરનામું લખાવો. ત્યારે કેશિયરની પત્નીએ કહ્યું કે આ બેન કોણ છે? તો જવાબમાં કહ્યું કે ઓફિસમાં પૈસા તો બધા પાસેથી મળતા હતા, પણ સંબંધ કેમ બનાવવો અને બધાની સાથે સારો સંબંધ રાખવો એ આ બેને મને શીખવ્યું. સરોજબેન પણ આજે વિચારતા હતા કે પૈસા કરતાં સંબંધનું મહત્ત્વ એટલું બધું છે કે માણસ પૈસા ઓછા કે વધારે હોય તો ચલાવી શકે, પણ ઘર પરિવાર સગા વહાલા અને ઓળખીતા લોકો સાથે પ્રેમથી રહેતા હોય એને કોઈ હરાવી ના શકે.